એડવોકેટ ધવલ રાણા છે। હવે જે આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ કરવામાં આવી રહ્યું છે એને લઈને લીગલ એક્શન લેવા જઈ રહી છે। આને સિવાય એના માટે પહેલાં તો સૌપ્રથમ એ લોકો એક પોલીસ એપ્લિકેશન આપવાના છે। પોલીસ એપ્લિકેશન આઈપીસી 406, 409, 420, 467, 68, 71 અને કોમન ઇન્ટેન્શન માટેની સેક્શન 34 હેઠળ આ લોકો એક એપ્લિકેશન આપશે। કેમ કે આ જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ સર્ટિફિકેટો પ્રોવાઈડ કરવામાં આવે છે, માર્કશીટો પ્રોવાઈડ કરવામાં આવે છે, યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે માર્કશીટો નથી કે સર્ટિફિકેટો નથી, એટલે એ તમામ માર્કશીટ અને સર્ટિફિકેટ ફ્રોડ છે અને ફ્રોડની સેક્શન હેઠળ આખા તમામ કામગીરી કરવામાં આવશે અને એને લઈને આ જે પણ ઇન્સ્ટિટ્યૂટ છે બંધ કરવા માટેની પ્રોસિજરો કરવામાં આવશે। અગર પોલીસ સ્ટેશનથી કંઈક આગળ કાર્યવાહી એક્ટિવિટી નથી થવાની તો કાર્યકર્તાઓ અને એડવોકેટો ભેગા થઈને રીટ પિટિશન હાઈકોર્ટમાં ફાઇલ કરવાના છે અને ત્યારબાદ જે પણ આગળની કાર્યવાહી થશે એ કાયદાકીય કાર્યવાહી હાથો ધરવામાં આવશે। વિસ્તારમાં તમારે ઇન્સ્ટિટ્યૂટ ચલાવ્યું હોય તો એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એનઓસી તથા રાજ્ય શિક્ષણ વિભાગની મંજૂરી લેવી ફરજિયાત છે, પરંતુ આ લોકોએ મંજૂરી બી લીધેલી નથી અને આ લોકો પાસે એનઓસી બી નથી ને એમને ચલાવી રહ્યા છે, જેને લઈને અમે વીસી સાહેબને બી રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। આ લોકો એક્સટર્નલમાં કોર્સ કરાવે છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, બીએસસી આઈટી, એમસીએ આઈટી, એમસીએ, બીસીએ જેવા જે રેગ્યુલર કોર્સો છે, યુજીસીના નિયમ મુજબ આ રેગ્યુલર કોર્સ કરવા પડે, પરંતુ આ લોકો એક્સટર્નલમાં કોર્સ કરાવી વિદ્યાર્થીઓને વિદ્યાદીપ યુનિવર્સિટી કિમ અને સ્વર્ણિમ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે પરીક્ષા આપવા માટે મોકલે છે અને ડમી માર્કશીટ અને ડમી ડિગ્રી આપે છે। ત્યારબાદ મોટા મોટા પ્રલોભનો આપીને વિદ્યાર્થીઓને પોતાની સંસ્થા તરફ આ લોકો આકર્ષવાનું બી કામ કરે છે। અલગ અલગ સ્કૂલોમાં જઈ ક્લાસીસમાં જઈને સેમિનાર આયોજિત કરે છે અને એવું કહે છે કે ભાઈ અમે તમને લાખોના પેકેજીસ આપીશું, પ્લેસમેન્ટ આપીશું, ફોરેનમાં મોકલીશું, પણ એ બધી ખોટી વાતો છે, ખાલી પોતાની બાજુ આકર્ષવા માટેની આ બધી વાતો છે અને એને લઈને અમે ઘણા બધા સ્ટિંગ ઓપરેશન બી કર્યા છે। રેડ એન્ડ વ્હાઇટના સ્ટાફ બી એવું સ્વીકારે છે કે ભાઈ અમે ડમી યુનિવર્સિટીમાં અમે તમારું એડમિશન કરાવી દઈશું અને તમારે ખાલી પરીક્ષા આપવાની છે, તમે ખાલી એક્સટર્નલમાં પરીક્ષા આપો એટલે પાસ બી થઈ જશો, એની બી આ લોકો જવાબદારી લે છે। એક દિવસમાં એક પેપર જ લઈ શકે, પરંતુ આ લોકો 2 દિવસની અંદર 6 પેપર લઈ લે છે અને આ સંસ્થા સાથે 40,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે, જે પોતે સંસ્થા સ્વીકારે છે। એક વિદ્યાર્થીની ફી દર વર્ષે 1 લાખથી લઈને 3 લાખ સુધીની હોય છે। 40,000 ગુણ્યા તમે ખાલી 1 લાખ કરો તો બી કેલ્સીમાં એરર આવી જાય, એવડો સ્કેમ છે આ લોકોનો, જેને લઈને અમારી સરકાર પાસે હવે એવી મુખ્ય માંગણીઓ એવી છે કે આ સંસ્થાની તમે માન્યતા રદ કરો અને જે બી આ સંસ્થાના માલિકો છે એમના વિરુદ્ધમાં ફોજદારી દાખલ કરો। કલમ આઈપીસી 336, 1, 2 અને 3 મુજબ એની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને આ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે અમે કલેક્ટરશ્રીને બી આવેદનપત્ર હવે આપવાના છીએ। સમગ્ર ગુજરાતમાંથી જ્યાં જ્યાં એમની બ્રાન્ચ છે ત્યાં એમની તાળાબંધી બી કરીશું, છતાં બી જો નક્કર પરિણામ નહીં આવે તો અમારા લીગલ સેલના વકીલો દ્વારા અમે હાઈકોર્ટમાં રીપિટિશન બી દાખલ કરીશું। તમારું નામ સંસ્થાનું નામ આપો। મારું નામ મિતેશ અડિયા છે, ઉપપ્રમુખ પ્રદેશ એને સિવાય અને રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ।